હવે છઠ્ઠા પ્રશ્નની અંદર આપણે યુગપત સમીકરણો ઉકેલવાના છે. તો રકમ તમને આપેલી છે આ 2/x 2/3y એ રીતે જે રકમ છે એમાં બધું છેદમાં આવેલું છે. તો આપણે ધારવું પડશે આમાં અને પછી સમીકરણો બનાવીને એને ઉકેલવા પડશે. તો અહીંયા જુઓ 2ને અગર ભૂલી જઈએ તો શું 1/x અને 2/3ને ભૂલી જઈએ તો 1/y. તો 1/x ને ધારવાનું અને 1/y ને ધારવાનું. એ ધારી લઈએ 1/y = b ધારીએ તો સમીકરણ કેવું બની જાય 2 આવી ગયા. 1/x છે એ છે એ થઈ જશે. 2/3 સાઈડમાં હટાવી દીધા. 1/y જે છે એ થઈ ગયું b = 1/6. હવે આ સમીકરણને આપણે અપૂર્ણાંકમાં રાખવાને બદલે અપૂર્ણાંક હટાવી દઈએ, સાદરૂપ આપી દઈએ તો વધારે સારું પડે. તો લસાઅ કેટલો આવે આનો 1, 3 અને 6 છે. તો 6 લસાઅ આવે, બધી બાજુ 6 લાવવાના. 6 × 6 3 2 6 6 1 6 બધી બાજુ 6 કરી દીધા. એટલે હવે નીચે 6 લખવાની જરૂર નથી. 6 દુ 12 વત્તા 3 2 × 2 4 = 1 1 1. તો આ એક સમીકરણ બની ગયું. એવી રીતે આને લઈએ હવે તો 3 એમને એમ જ ઓકે 3 એમને એમ જ 1/x એટલે a વત્તા 2 એમને એમ જ 1/y એટલે b = 0. ઓકે, આમાં કાંઈ લસા સરખું કરવાની જરૂર નથી. તો આ બીજું સમીકરણ. હવે આને તમે યુગપત સમીકરણને ઉકેલી શકો તો a પણ ઉડાડી શકાય, b પણ ઉડાડી શકાય. b પર ધ્યાન આપીએ તો અહીંયા 4 છે, અહીંયા 4 લાવવા માટે સમીકરણ 2 ને 2 વડે ગુણવા પડે કેમ કે 2 દુ 4 થાય. સમીકરણ 2 × 2 કરો તો 3 દુ 6 a વત્તા 2 દુ 4 b = 0 × 2 એટલે 0. ઓકે, હવે સમીકરણ પહેલું અને ત્રીજું ઉકેલવું પડે. તો સમીકરણ 1 અને 3. હવે એમાં જો આ પ્લસમાં છે, આ પ્લસમાં બંને નિશાની સરખી હોય તો બાદબાકી કરવાની. ઓકે, તો બાદબાકી કરીએ. કેટલા આવે 12a + 4b = 1 અને અહીંયા છે 6a + 4b = 0. માઇનસ કરશું તો નિશાની બદલાઈ જાય. આ નિશાની માઇનસ, વત્તા છે એ પણ માઇનસ થઈ જશે અને આ પણ માઇનસ થઈ જશે. ઓકે, તો કેટલા આવે 12 માંથી 6 જાય તો 6a આવડી ગયા = 1 માંથી 0 જાય તો 1. તો a કેટલા મળે છે 1 અને 6 નીચે જશે 1/6. હવે a = 1/6 કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ. આપણે સમીકરણ 2 માં મૂકીએ. સમીકરણ 2 માં મૂકતા તો કેટલા આવશે 3a + 2b = 0 3 a ની કિંમત 1/6 + 2b = 0 3 ને આ 2 તો 1/2 + 2b = 0. 1/2 ત્યાં જશે, 2b = 0 - 1/2 એટલે કેટલા આવે -1/2. 2 ને ત્યાં મોકલી દઈએ તો b = 1/, ઓકે આ 2 અને આ જે 2 છે એની બાજુમાં આવી જશે એટલે b કેટલા મળી ગયા 1/2 × 2 4. તો હવે એના પરથી x અને y ગોતીએ તો x કેટલા હતા x 1/x = a. આ સમીકરણ અને આ સમીકરણ વાપરવાના. 1/x = a 1/x = a 1/x = a કેટલા છે 1/6. તો ઉલટ ક્રિયા કરો અથવા ચોકડી ગુણાકાર. x 1 x અને 6 1 6 તો x મળી ગયા. y માટે 1/y = b 1/y = b કેટલા છે -1/4. તો ઉલટ ક્રિયા કરો y ઉપર 4 ઉપર અને માઇનસ એમને એમ જ રહેશે. y મળી ગયા. તો ઉકેલ તમને મળે છે 6, -4. બીજા દાખલાની અંદર 7/2x + 1y/2 એ રીતે છે. તો આમાં પણ તમારે છેદવાળી રકમ ધારવી પડશે. તો 7 ને ભૂલી જાય તો 1/2x + 1 ધારો. 13 ને ભૂલી જાવ તો 1/y + 2 ધારી લે. તો ધારો કે 1/2x + 1 = a અને 1/y + 2 = b. ઓકે, તો
તો રકમ બની જાય આપણી 7 અને આ 1/2x પ્લસ a, પછી આ 13 અને 1/y પ્લસ 2a b ઇક્વલ ટુ 27. 13 પછી આ 1/1 વાળું છે a 7 અને 1/y પ્લસ 2a b ઇક્વલ ટુ 33. તો તમે અહીંયા ધ્યાન આપશો તો 7 13 13 7 એ અને બીના સહગુણક ચેન્જ થાય છે. તો આ સ્પેશિયલ રકમ તમને યાદ આવતી હશે. આવી વખતે શું કરવાનું, એક વખત સરવાળો અને એક વખત બાદબાકી તમને યાદ હશે. તો એકવાર સરવાળો કરીએ અને એક વખત બાદબાકી કરશું. ઓકે, 7a પ્લસ 13b ઇક્વલ ટુ 27, 13a પ્લસ 7b ઇક્વલ ટુ 33. તો સરવાળો કરો, 20a પ્લસ 20b ઇક્વલ ટુ 33 એટલે 60 આવશે. 20 કોમન કાઢો, a પ્લસ b ઇક્વલ ટુ 60. a પ્લસ b 20ને છેદમાં લઈ જાઓ તો 20 તેરી 60. a પ્લસ b ઇક્વલ ટુ 30. ઓકે, તો આ તમને પહેલું સમીકરણ મળે છે, a પ્લસ b ઇક્વલ ટુ 3 વાળું. બાદબાકી કરીએ, 7a પ્લસ 13b ઇક્વલ ટુ 27, 13a પ્લસ 7b ઇક્વલ ટુ 33. બાદબાકીમાં હંમેશા નિશાની બદલવાનું, ઓછા વત્તા ઓછા અને વત્તા ઓછા પણ ઓછા. ઓકે, તો વત્તા ઓછા ઓછા 13માંથી 7 જાય તો 6, મોટી સંખ્યાની નિશાની. વત્તા ઓછા ઓછા 13માંથી 7 જાય તો 6b, મોટી સંખ્યાની નિશાની ઇક્વલ ટુ વત્તા ઓછા ઓછા 33માંથી 27 જાય તો 6, મોટી સંખ્યાની નિશાની. -6 કોમન કાઢીએ તો a 6 નીકળી ગયા. આ માઇનસની નિશાની પ્લસ, આ પ્લસની નિશાની માઇનસ. આ યાદ રાખો હંમેશા. ઓકે, -6. તો a માઇનસ b ઇક્વલ ટુ -6 એમ જ છે અને -6 જે છે ગુણાકારમાં છે, અહીંયા આવે તો ભાગાકારમાં થઈ જશે. ઉડી ગયા 1, માઇનસ માઇનસ પણ ઉડી ગયા. a માઇનસ b ઇક્વલ ટુ 1. તો હવે આને સોલ્વ કરીએ આપણે. તો બહુ સિમ્પલ છે એ વાળું. તો a પ્લસ b ઇક્વલ ટુ 3. તો સમીકરણ આ 1 2 છે, અને 3 આપો અને 4. આ સહગુણક સરખા છે તો બી ને ઉડાડવા માટે આ પ્લસ અને માઇનસ અલગ અલગ નિશાની હોય તો સરવાળો કરવાનો માટે સમીકરણ 3 વત્તા 4 કરીએ. a પ્લસ બી ઇક્વલ ટુ 3 અને a માઇનસ બી ઇક્વલ ટુ 1. સરવાળો કરો તો આવડી ગયા 2a, 3 ને 1 4, a ઇક્વલ ટુ 4/2. ઓકે, ઉડી જશે 2 અને 2 ઉડી ગયા. a ઇક્વલ ટુ 2. હવે a મળી ગયા તો b શોધવા માટે કંઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ. આમાં મૂકી દો સમીકરણ 3માં a ઇક્વલ ટુ 2 મૂકતા તો કેટલું છે, a પ્લસ b ઇક્વલ ટુ 3. એની કિંમત 2 પ્લસ b ઇક્વલ ટુ 3. 2 ત્યાં જશે, 3 2 ત્યાં જશે તો માઇનસ થઈ ગયા. b ઇક્વલ ટુ 3માંથી 2 જાય તો 1. હવે a અને b જ મળ્યા છે, દાખલો હજી પૂરો નથી થયો. તમારે તો x અને y ગોતવાના છે. તો હવે સમીકરણ વાપરીએ આપણે કે a ઇક્વલ ટુ અથવા આ સમીકરણ લખો 1/2x પ્લસ 1. ઓકે, 1/2x પ્લસ 1 ઇક્વલ ટુ a, 1/2x પ્લસ 1 ઇક્વલ ટુ a કેટલા છે 2. ઓકે, તો ચોકડી ગુણાકાર કરો. 2 ગુણ્યા 2x પ્લસ 1 ઇક્વલ ટુ 1 એકુ 1. 2 ગુણ્યા 2 4x પ્લસ 2 એકુ 2 ઇક્વલ ટુ 1. 4x ઇક્વલ ટુ 1 અને 2 ત્યાં જશે તો માઇનસ થઈ ગયા. 4x ઇક્વલ ટુ -1. ઓકે, x કેટલા આવે છે -1/4. ઓકે, બરાબર છે. x ઇક્વલ ટુ -1/4. 4 છેદમાં લખી નાખ્યા. એવી રીતે y માટે બોલો કે 1/y પ્લસ 2 ઇક્વલ ટુ b. 1/y પ્લસ 2 ઇક્વલ ટુ b ની કિંમત કેટલી 1. ચોકડી ગુણાકાર અથવા ઉલટ ક્રિયા આ વખતે ચાલશે. ઉલટ ક્રિયા કરે y પ્લસ અથવા ચોકડી ગુણાકાર y પ્લસ 2 ગુણ્યા 1 એટલે y પ્લસ 2. 1 એકુ 1. y ઇક્વલ ટુ 1 માઇનસ 2. વત્તા ઓછા ઓછા 2માંથી 1 જો 1, મોટી સંખ્યાની નિશાની. તો ઉકેલ કેટલો મળ્યો આપણને -1/4 અને -1. ઓકે,
તો ત્રીજા દાખલાની અંદર આવી રકમ છે, આમાં પણ આપણે 1/x 1/y ધારી લઈએ. ઓકે, ધારો કે 1/x ઇક્વલ ટુ a, 1/y ઇક્વલ ટુ b. તો આ થઈ જશે 148 1/x એટલે a પ્લસ 231b ઇક્વલ ટુ 527. 1/x એટલે a અને 1/y એટલે b, એટલે ab આવશે અહીંયા. ઓકે, એવી રીતે આ થશે 231a પ્લસ 148b ઇક્વલ ટુ 610. 1/x એટલે a, 1/y એટલે b. ઓકે, તો આ જે સમીકરણ છે, ઓકે, આમાં પણ જુઓ 148 231 231 148, આમાં પણ સરવાળો બાદબાકી કરવાનું. તો સરવાળો કરીએ, અહીંયા બાદબાકી કરીએ. 148a પ્લસ 231b ઇક્વલ ટુ 527 અને એ બી લખવાનું છે આપણે. તો અહીંયા આપણે એ બી લખીએ, એ બી, અને અહીંયા 231a પ્લસ 148b ઇક્વલ ટુ 610 ab. સરવાળો કરો, 8 ને 1 9, 4 ને 3 7, 2 ને 1 3 a પ્લસ અહીંયા પણ એમ જ આવશે 379b ઇક્વલ ટુ આ એ બી, અને 7 2 ને 1 3 6 ને 5 11. તો આમાંથી 379 કોમન નીકળશે, પણ જોવું પડશે કે આની સાથે ઉડે કે નહીં. મારા ખ્યાલથી ઉડવું જોઈએ. 9 દોડા 9 તેરી 27. આઈ થિંક 3 થી ઉડી જાય, કેમ કે આ 9 છે. અહીંયા ધ્યાન આપો, અહીંયા ધ્યાન આપો. 9ના ઘડિયામાં છેલ્લે 7 ક્યારે આવે? 9 દો 18માં છેલ્લે 8 આવે. 9 તેરી 27માં 7 આવે, અને 27માં તમે જોવું 3 તેરી 9, તો 9 જે છે 11ની બાજુમાં છે, એટલે લગભગ આનાથી આવવું જોઈએ. આપણે એકવાર ચેક કરી જોઈએ. 379 ઇન્ટુ 3, 9 તેરી 27 વધી 2, ઓકે, 7 તેરી 21, 7 તેરી 21 ને 2 23 વધી 2, 3 તેરી 9 10 11, તો 1137 આવે છે. એટલે આપણે 379 કોમન કાઢીએ તો અહીંયા a પ્લસ b રહી જાય, આ બંને કોમન નીકળી ગયા. ઓકે, ઇક્વલ ટુ 1137 ab. a પ્લસ b ઇક્વલ ટુ 1137 ab છેદમાં 379, અને 3 થી ઉડે છે. ઓકે, 3 અહીંયા આવશે, તો a પ્લસ b ઇક્વલ ટુ 3ab. આ સમીકરણ 1, આ 2 અને આ 3. આગળ કરીએ, બાદબાકી કરવાની છે આપણે. તો 148a પ્લસ 231b ઇક્વલ ટુ 527ab, પછી 231a પ્લસ 148b ઇક્વલ ટુ 610ab. માઇનસ કરો ત્યારે નિશાની બદલવાની, આ માઇનસ, આ પણ માઇનસ, આ માઇનસ. ઓકે, તો કેટલા રહી? 231 અને 148 ને બાદબાકી કરીએ. 2, ઓકે, 231 માઇનસ 148 કરો તો 11માંથી 8 જાય તો 3, આના થઈ ગયા 2, 2 ના થઈ ગયા 12માંથી 4 જાય તો 8, અને આ 1, તો 83 આવે. મોટી સંખ્યાની નિશાની, વત્તા ઓછા ઓછા અહીંયા પણ 83 જ આવશે. એ જ સંખ્યાઓ છે. મોટી સંખ્યાની નિશાની ઇક્વલ ટુ 610 અને 527. મોઢે પણ કરી શકાય, આવડે તો 527. 10માંથી 7 જાય તો 3, આ થઈ ગયા 0, 0 ના થઈ ગયા 10, આ થઈ ગયા 5. 10માંથી 2 જાય તો 8, અને આ 0, તો 83 બરાબર આવે છે. મોટી સંખ્યાની નિશાની, આ પ્લસમાં છે, આ માઇનસ. મોટી સંખ્યાની નિશાની માઇનસમાં. -83 કોમન કાઢો તો 83 ગયા, a બચી ગયા, 83 ગયા, b બચી ગયા. આ નિશાની માઇનસ હતી, પ્લસ થઈ ગઈ, પ્લસ હતી એ માઇનસ. આ પોઈન્ટને જરા ધ્યાનમાં રાખો. ઇક્વલ ટુ -83. a માઇનસ b ઇક્વલ ટુ -83 છેદમાં આ -83. આ ઉડી ગયા, 1 આવશે, તો a માઇનસ b ઇક્વલ ટુ 1. ઓકે, તો આ સમીકરણ 4. તો સમીકરણ, અને આ 183 છે, અહીંયા ભૂલી ગયો હું. એ બી લખતા જવાનું, કેમ કે એ બી તો રહેવાના જ છે.
તો અહીંયા આવશે 1AB અથવા ખાલી AB. ઓકે, હવે આ પ્લસમાં છે, આ માઇનસમાં છે, સહગુણક એકદમ સરખા છે. તમારે ખાલી સરવાળો જ કરવાનો, અલગ અલગ નિશાની હોય તો સરવાળો થાય. તો સમીકરણ 3 + 4 કરીએ. સમીકરણ 3 અને 4 કરીએ તો શું આવે? a + b 3ab, a + b = 3ab અને a - b = 1ab એટલે ab. સરવાળો કરીએ તો આવડી ગયા 2a = 3 ને 1 4ab 2a. હવે અહીંયા જોવા જેવું છે, અહીંયા તમે જોવો છો અહીંયા 2a જે છે આખું નીચે લઈ જઈએ આપણે, કેમ કે એ ઉડી જવાના છે. તો કઈ રીતે કરીશું? 4ab / 2a લખી નાખ્યા મેં. તો અહીંયા કંઈ નથી એટલે 0 ન આવે. ઓકે, 2 અહીંયા લઈ ગયા તો અહીંયા આવશે 1. તો 2 ઉડી ગયા અને આ a ઉડી ગયા. તો 1 = 2b. b નીચે લઈ જાય 1/2 = b એટલે b તમને મળે છે 1/2. એવી રીતે હવે b પરથી આપણે a ની કિંમત ગોતીએ. ધારો કે હું આમાં મૂકી દઉં. ઓકે, તો b = 1/2 સમીકરણ 3 મૂકતા. ઓકે, તો સમીકરણ 3 મૂકીએ આપણે. a + b = 3ab. ઓકે, તો a કેટલા? a ગોતવાના છે આપણે, b મળે તો a રહેવા દઈએ. b કેટલા? 1/2 = 3. a ગોતવાના, b કેટલા? 1/2. તો a + 1/2 = 3a ગુણ્યા એટલે 3a/2. તો આ 3a વાળી રકમ અહીંયા લાવીએ. a - 3a/2 = 1/2 જે અહીંયા આવે તો -1/2 થશે. લસા સરખો કરીએ. 2 વડે ગુણો 1 વડે 1 વડે. ઓકે, તો 2a - 3 × 3a = 1 × 1 માઇનસમાં. નીચે 2 નથી લખતો કેમ કે લસા બધાનો સરખો કરી નાખો મેં. તો કેટલા આવે? પ્લસ માઇનસ માઇનસ 3 માંથી 1 જાય તો 1 જ a અને મોટી સંખ્યાની નિશાની = -1 આવડી ગયા. a = 1. તો હવે આપણે b x અને y ગોતીએ. સિમ્પલ છે. 1/x = a, 1/x = a, 1/x = a કેટલા? 1. તો ઉલટ ક્રિયા કરો x ઉપર અને 1 ઉપર. ઉલટ ક્રિયા એટલે વ્યસ્ત ક્રિયા. 1/y = b, 1/y = b. b કેટલા? 1/2. તો ઉલટ ક્રિયા અથવા વ્યસ્ત ક્રિયા કરો y ઉપર અને 2 પણ ઉપર. તો ઉકેલ તમને મળે છે 1 અને 2. તો ચોથા દાખલાની અંદર આવી રીતે રકમ છે. તો ચોકડી ગુણાકાર કરીને પહેલાં ગોઠવી લઈએ આપણે એને. તો આની અંદર ચેક કરો કે એક સાથે આવશે 7x - 2y = 5 × xy, 5xy. તો આ સમીકરણ મળે. અહીંયા પણ એમ જ કરો. 8x + 7y = 15 × xy, 15xy. બીજું સમીકરણ. ઓકે, તો હવે આ ગોઠવાઈ ગયું છે. તમારે ખાલી હવે x અને y ને ઉડાડવું કઈ રીતે એ જોવાનું. ધારો કે આપણે y પર ધ્યાન દઈએ. y ના સહગુણક, કેમ કે x કરો કે y કરો સહગુણક સરખા કરવા જ પડશે. y પર ધ્યાન દઈએ તો અહીંયા 2 છે અને 7 છે. તો 2 અને 7 નો લસા કેટલો આવે? 14. તો 14 લાવવાના બંને બાજુ. અહીંયા 14 લાવવા માટે 7 વડે ગુણવાના, અહીંયા 14 લાવવા માટે 2 વડે ગુણવાના. તો સમીકરણ 1 ને 7 વડે અને સમીકરણ 2 ને 2 વડે ગુણવાનું. તો 7 × 7 = 49. x - 7 × 2 = 14 y = 7 × 5 = 35xy. અહીંયા કેટલા આવે? 8 × 2 = 16x + 14 y = 15 × 30xy. હવે ચેક કરો. અહીંયા પ્લસમાં છે, અહીંયા માઇનસમાં. તો અલગ અલગ નિશાની હોય તો સરવાળો કરવાનો. તો સમીકરણ 3 અને 4નો સરવાળો કરીએ. સમીકરણ 3 + 4. તો બોલો 49x + 14y = 35xy, 16x - +14y = 30xy. સરવાળો કરીએ તો કેટલા આવે? 9 ને 6, 15 નો પાંચડો વધી 1, 64. ઓકે, 64
9 ને 65 બરાબર. 65 ઇક્વલ ટુ અહીંયા પણ આવશે 65xy. તો આ ઉડી ગયા. તો x હવે અહીંયા તમે ચેક કરો, અહીંયા પણ તમારું y મળશે x, કેમ કે x તો ઉડી જવાના છે. તો આ નીચે લઈ જાય તો અહીંયા 1 આવે. 1 ઇક્વલ ટુ 65xy અપોન 65x. 65 ઉડી ગયા, 1 ઉડી ગયા. તો શું બચે? 1 ઇક્વલ ટુ y. તમને ડાયરેક્ટલી અહીંયા y ઇક્વલ ટુ 1 મળે છે. ઓકે, y ઇક્વલ ટુ 1 મળી ગયા. એ કોઈ પણ એક સમીકરણમાં આપણે મૂકી દઈએ. સમીકરણ, સિમ્પલ સમીકરણ લઈ લો. તમે જોઈએ તો આ લઈ લો અથવા આ લઈ લો. સમીકરણ 2માં y ઇક્વલ ટુ 1 મૂકતા. ઓકે, તો 8x પ્લસ 7y ઇક્વલ ટુ 15xy. 8x પ્લસ 7 yની કિંમત 1 ઇક્વલ ટુ 15x, yની કિંમત 1. 8x પ્લસ 7 ઇક્વલ ટુ 15x. 8x 15x અહીંયા આવે તો માઇનસ થઈ ગયા, અને 7 પ્લસમાં છે ત્યાં જાય તો માઇનસ થઈ ગયા. 15માંથી 8 જાય તો 7, મોટી સંખ્યાની નિશાની હે ને, પ્લસ માઇનસ માઇનસ. 15માંથી 8 જાય તો 7, મોટી સંખ્યાની નિશાની ઇક્વલ ટુ -7. તો x ઇક્વલ ટુ -7, અને આ -7 જે છે એ છેદમાં આવશે. ઉડી ગયા 1. x ઇક્વલ ટુ 1. તો ઉકેલ કેટલો આવે છે? x ઇક્વલ ટુ 1, અને આઈ થિંક y પણ 1 જ છે. 1,1. તો પાંચમા દાખલાની આ રીતે રકમ આપી છે તમને. તો અહીંયા તમારે 1 અપોન કરીને જે કાંઈ બી છે, ઓકે, એને ધારવું પડશે. તો આપણે લખીએ કે ધારો કે 1/2 રહેવા દો. 1/3x પ્લસ 4y ઇક્વલ ટુ a લઈ લીધા, અને 1/5 ને સાઈડમાં રાખો. 1/2x માઇનસ 3y ઇક્વલ ટુ b. તો તમારી રકમ થઈ જાય 1/2, અને આખું જે છે એ a થઈ ગયું, પ્લસ 1/5 એમને એમ જ, અને આ થઈ ગયું છે b ઇક્વલ ટુ 1/4. એવી રીતે અહીંયા 5 એમને એમ જ, અને આખું જે 1 છે એ -2 એમ જ, અને આ b ઇક્વલ ટુ -3/2. હવે આપણે લસાઅ આપી દઈએ આને તો થોડું સિમ્પલ પડશે આને સોલ્વ કરવાનું. તો આને લસાઅ ચેક કરો. 2, 5 અને 4 એક એવી સંખ્યા, નાનામાં નાની લઘુત્તમ સંખ્યા જે ત્રણેયના ઘડિયામાં આવે. તો 2ના ઘડિયામાં 2 પંચા 10, પણ 10 આના ઘડિયામાં નથી આવતી. તો 15 આના ઘડિયામાં આવે પણ આમાં ના આવે. 16 આમાં આવે, આમાં ન આવે. તો 20 એવી સંખ્યા જે બધામાં આવશે. 20, 10 દુ 20, 5 ચોક 20, 4 પંચા 20. તો આને 10 વડે 10 દુ 20, 5 ચોક 20 અને 4 પંચા 20. 20 નીચે બધી બાજુ આવી ગયા એટલે લખશું નહીં નીચે, ઉપર જ કામ કરો. 10 ગુણ્યા 1 10 પ્લસ 4b ઇક્વલ ટુ 5 1 5. તો આ આપણું એક સમીકરણ સમજો પહેલું બની ગયું. એવી રીતે અહીંયા લસાઅ સરખો કરો. 2, તો 2 જ લસાઅ છે. 2 લાવવા માટે અહીંયા 2 વડે, અહીંયા 2 વડે અને 1 વડે. 5 દુ 10 માઇનસ 2 દુ 4, b ઇક્વલ ટુ -3 1 3. આ સમીકરણ 2. નીચે હું 2 નથી લખતો, કેમ કે લખશો તો પણ ઉડી જશે, એટલે લખશું નહીં. બંને બાજુ સરખું કરો તો નહીં લખવાનું. હવે સિમ્પલ છે તમારા માટે. હવે આપણે સહગુણક પણ સરખા કરવાની જરૂર નથી, ઓલરેડી સરખા જ છે. એકવાર પ્લસ એકવાર માઇનસ, અલગ અલગ નિશાની હોય તો સરવાળો કરવાનો. તો સમીકરણ 1 વત્તા સમીકરણ 2 કરો. તો 10a પ્લસ 4b ઇક્વલ ટુ 5, 10a માઇનસ 4b ઇક્વલ ટુ -3. સરવાળો કરીએ તો આવડી ગયા. 10 ને 10, 20a ઇક્વલ ટુ પ્લસ માઇનસ માઇનસ, 5માંથી 3 જાય તો 2, મોટી સંખ્યાની નિશાની. a ઇક્વલ ટુ 2, અને 20 છેદમાં જશે. 2 2 2 10 20. તો 1/10, એટલે a કેટલા મળી ગયા? 1/10. ઓકે, તો a ઇક્વલ ટુ 1/10 સમીકરણ કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ. 2 1માં મૂકતા તો મૂકીએ આપણે 10a પ્લસ 4b ઇક્વલ ટુ 5. 10 a કેટલા? 1/10 પ્લસ 4b ઇક્વલ ટુ 5. તો 10 10 ઉડી ગયા. 1 પ્લસ 4b ઇક્વલ ટુ 5. 4b ઇક્વલ ટુ આ જે 5 છે અને 1 ત્યાં જશે તો -1 થઈ જશે, એટલે કેટલા આવે? 4. તો b ઇક્વલ ટુ આ 4 છેદમાં આ 4 આ ઉડી ગયા. b ઇક્વલ ટુ 1.
આપણે તો એક્સ અને વાય ગોતવાના છે. તો એક્સ અને વાય માટે સમીકરણ હવે મૂકીએ. 1/3x પ્લસ 4y ઇક્વલ ટુ એ 1/3x પ્લસ 4y ઇક્વલ ટુ એ કેટલા મળ્યા હતા આપણને? 1/10. તો અહીંયા 1/10 મૂકો. ઉલટ ક્રિયા અથવા વ્યસ્ત ક્રિયા કરો તો ચોકડી ગુણાકાર કંઈ પણ કરો. 3x પ્લસ વાય ગુણ્યા 1 કરીએ એટલે 3x પ્લસ 4y 10 એકુ 10. સમીકરણ 3. હવે 1/2x માઇનસ 3y ઇક્વલ ટુ બી. બી કેટલા મળ્યા આપણને? 1. તો બીની કિંમત મૂકીએ આપણે. બીની કિંમત કેટલી? 1. તો 1 હવે ઉલટ ક્રિયા કરીએ તો 2x માઇનસ 3y ઇક્વલ ટુ 1. આ સમીકરણ 4. હવે પાછું ઉકેલવાનું આને તો તમને x અને y મળશે. બરાબર. તો ધારો કે y પર ધ્યાન આપીએ. અહીંયા 4 છે, અહીંયા 3 છે. લસાઅ આવે 12. તો બંને બાજુ 12 લાવવા માટે આને કેટલા વડે ગુણવાના? 3 વડે. 4 તેરી 12 અને આને 4 વડે ગુણવાના. 3 ચોક 12. તો સમીકરણ 3 ને 12 લાવવા માટે 3 વડે ગુણવાના અને સમીકરણ જે 4 છે એને 4 વડે ગુણવાના. તો કરો. 3 વડે ગુણવા અને 3 તેરી 9x પ્લસ 3 ચોક 12y ઇક્વલ ટુ 10 તેરી 30. બરાબર. 3 વડે 3 તેરી 9, 3 ચોક 12, 10 તેરી 30. અને બીજું આને 4 વડે 4 દુ 8x માઇનસ 4 તેરી 12 y ઇક્વલ ટુ 4 એકુ 4. હવે આ બંનેનો પ્લસ અને માઇનસ છે, અલગ અલગ નિશાની આવે તો સરવાળો. તો હું અહીંયા જે લખ્યું છે એમાં કરી નાખું કે સમીકરણ 3 ને 3 વડે ગુણો, 4 ને 4 વડે અને બંનેનો સરવાળો કરો. અને ઓકે, અહીંયા મેં સરવાળો કરું છું. ઉડી ગયા. 9 ને 8 17x ઇક્વલ ટુ 30 અને 4 34. તો x ઇક્વલ ટુ 34 છેદમાં 17 નીચે વહી જાય. 17 દુ 34. x ઇક્વલ ટુ 2. તો x ઇક્વલ ટુ 2 કોઈ પણ એક સમીકરણમાં મૂકીએ આપણે. ઓકે, સમીકરણ 3માં મૂકી દઈએ. સમીકરણ 3માં મૂકતા 3x પ્લસ 4y ઇક્વલ ટુ 10. 3x પ્લસ 4y ઇક્વલ ટુ 10. 3x ની કિંમત 2 પ્લસ 4y ઇક્વલ ટુ 10. તો કેટલા આવે? 3 દુ 6 પ્લસ 4y ઇક્વલ ટુ 10. 4y એમ જ રહેશે. 6 ત્યાં મોકલી દો. 6 ત્યાં ગયા તો માઇનસ 6 થઈ ગયા. 4y ઇક્વલ 10માંથી 6 જાય તો 4. y ઇક્વલ ટુ 4/4 આવડી ગયા. y ઇક્વલ ટુ 1. તો ઉકેલ કેટલા મળે આપણને? 1 અને x ઇક્વલ ટુ 2 છે. 2,1.